શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે કંઈક ન્યૂ અને એકદમ ફેન્સી અને એકદમ પ્રોફેશનલ લાગે ને એવું કલેક્શન લઈને આવ્યા છે. સાડીની વાત કરીએ તો આજે સાડી છે ને આપણે એકદમ ઓફ વ્હાઇટ શેડમાં લુક રહેવાનો છે અને એકદમ યુનિક અને જે વસ્તુ ડિફરન્ટ પહેરવા માંગતા હોય ને જે બેન એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ લઈને આવ્યા છે. ઓફ વ્હાઇટ સાડી છે એટલે બધાને ગમવાની છે. સાથે વર્કનું કામ બહુ મસ્ત છે, ફિનિશિંગ વાળું અને એકદમ જોરદાર વર્ક લઈને આવે છે બેન. જે બેનોને મેરેજમાં અને કંઈક યુનિક પહેરવા માંગતા હોય ને, આપણે રિસેપ્શન પાર્ટીમાં એ ટાઈપનો કોન્સેપ્ટ પહેરવા માંગતા હોય ને એની માટે આજની સાડીનો જોરદાર લઈને આવે. તમે જો લુક કેટલો મસ્ત છે. પહેલાં તો ફેબ્રિકની વાત કરીએ. ફેબ્રિક છે ને પ્યોર કોટન રહેવાનું છે. કોટનમાં અને સાથે બધું તમને દેખાય છે ને સાડીના પલ્લુમાં એ બધું આપણે છે ને વર્કનું કામ રહેવાનું છે. વર્કમાં આટલું સરસ મજાનું ક્વોલિટી અને લો રેન્જમાં મળતી હોય ને મારી બહેનો તો છે ને સાથે સાથે મનગમતી ડિઝાઇનનો સ્ક્રીનશોટ પાડી લેજો. દર વખતે આપણે કલરનો સ્ક્રીનશોટ પાડવી છે ને, પણ આ વખતે ડિઝાઇનનો સ્ક્રીનશોટ પાડી લેજો. કારણ કે કાંથા વર્કમાં આજે એક ન્યૂ વેરાયટી લઈને આવ્યા છે. ફેબ્રિક એકદમ કૂણું રહેવાનું છે કારણ કે કોટન બેઝ ઉપર ફેબ્રિક હોય એટલે એકદમ લૂંજા જેવું અને સોફ્ટ કપડું હોય, તમને આરામથી કમ્ફર્ટેબલ પહેરાય છે ને એવું કપડું છે. કપડું તો સરસ છે પણ આર્ટિકલ જો એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટીનું રહેવાનું છે. એમાં પલ્લુની વાત કરીએ ને તો પલ્લુમાં આપણે ખૂબ સરસ મજાના શરૂઆતમાં રેસા આવવાના છે. રેસાનું કામ કેટલું મસ્ત છે જુઓ. અને સાથે એની આગળ આપણે પલ્લુમાં છે ને ટેભા વર્ક આવવાનું છે અને સાથે ઉપર આપણે મસ્ત મજાનું કાંથા વર્ક ટાઈપનું આખું કોમ્બિનેશન રહેવાનું છે. કાંથા વર્કમાં આપણે વર્કનું કામ કેટલું સુપર હિટ અને કલર જોરદાર છે. અને સાથે એમાં રહેવાનું છે આપણે પાનનું ઝાડનું કામ અને એમાં પાન રહેવાના છે, કમળની ડિઝાઇન રહેવાની છે. સાથે પોપટ અને હંસનું કામ એ બહુ મસ્ત આવ્યું છે બેનું. કારણ કે આર્ટિકલ એટલો સરસ મજાનો હોય, ફિનિશિંગ વાળો હોય અને લો રેન્જમાં મળતી હોય ને મારી બેનું તો હારો છે ને સ્ક્રીનશોટ પાડતું રહેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને એ બુક કરાવી લેવાય. કારણ કે આટલી સુપર હિટ સાડી અને ફેબ્રિક એકદમ કૂણું માખણ જેવું અને લો રેન્જમાં મળતું હોય ને તો મારી બેનું ભૂલાય નહીં. સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય. કારણ કે કોટન બેઝ ફેબ્રિક છે એટલે પ્રોફેશનલ લુકમાં તો કાંઈ ઘટવાનું નથી. અને જે બેનું જોબ કરતી હોય, ટીચર હોય અને એકદમ યુનિક વેરાયટી પહેરતા હોય એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ લઈને આવ્યા છે. સાથે મેરેજ સિઝન ચાલુ છે એટલે મેરેજમાં આપણે સાઈડના મેરેજમાં જવું હોય ને ઓપન પલ્લુ ને ગુજરાતી પહેરો ને તો એ બેસ્ટ લાગે ને એવી વેરાયટી રહેવાની છે. અને વર્કનું ફિનિશિંગ તમે જોઈ શકો છો કેટલું મસ્ત વર્કનું ફિનિશિંગ રહેવાનું છે. કોઈ વસ્તુ તમારે નીકળવાની નથી અને મસ્ત હાથ ફેરવો ને તોય તમારે કંઈ ભરાય ને એટલું સરસ મજાનું વર્કનું કામ છે. કારણ કે હરેક વસ્તુ છે ને ફેબ્રિક સાથે વિવિંગમાં કરેલું છે. જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બંને બાજુ જો તમારું વર્ક હચોડું ભરાય નહીં ને એટલું મસ્ત ફિનિશિંગ વાળું લઈને આવ્યા છે. વિચાર કરો લો રેન્જમાં આટલું મસ્ત કૂણું ફેબ્રિક હોય, લૂંજા જેવું અને કૂણું માખણ જેવું કોટન અને આટલું મસ્ત વર્કનું ફિનિશિંગ હોય ને તો મારી બેનું ભૂલાય નહીં. ફટાફટ એટલી મસ્ત ડિઝાઇન ગમી હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. પલ્લું તો ઓલ ઓવર કાંઈ ઘટે ને એટલો સરસ છે પણ જે સાડીનો લુક છે ને એકદમ પ્રીમિયમ છો બેન. તમે જોઈ શકો છો સાડીનો લુક કેટલો મસ્ત છે. કારણ કે આખી સાડીમાં આપણે બુટ્ટી વર્કવાળી છે ને વિવિંગવાળી ફેબ્રિક સાથે વણાકમાં એ આપણે આખી સાડીમાં આવવાની છે. તમે જોઈ શકો છો એમાં અલગ અલગ કલર શેડ સાથે ખૂબ મસ્ત આપણે કમળની ડિઝાઇન નીચે પાનના શેપનો આખો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અને આખી સાડીમાં છૂટી છૂટી હોય એટલે કેટલી જોરદાર લાગે. તમે વિચાર કરો બહુ મસ્ત આર્ટિકલ છે. સાથે લુકે કાંઈ ઘટે ને સરસ મજાના આવે છે. સાથે સાડી બહુ યુનિક છે અને એકદમ ડિફરન્ટ વેરાયટીની છે પણ જે એની બોર્ડર આવી છે ને એકદમ જોરદાર આવી છે બેન. તમે જોઈ શકો છો એની બોર્ડર કેટલી મસ્ત છે. નીચે આપણે છે ને બ્લેક શેડમાં લુક રાખ્યો છે એ ચેક્સ ટાઈપમાં અને એની ઉપર છે ને વિવિંગ વાળી બોર્ડરનું આખું કામ રહે. આ બધું છે ને ફેબ્રિક સાથે વિવિંગમાં છે, કોઈ ઉપર ચડવું નથી અને એ પણ રોઝ ગોલ્ડ શેડનો લુક એટલે કાંઈ ઘટે નહીં. તો આવી મસ્ત પ્રોફેશનલ લુકની સાડી આવી હોય ને તો મારી બેનું પહેલાં તો છે ને અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો. કારણ કે કપડું એકદમ કૂણું અને સાથે વજન વગર અને આટલી મસ્ત ફેબ્રિક સાથે વિવિંગ વાળું બધું વર્ક ભરત
આપણે બધું છે ને ફેબ્રિક સાથે વણાકમાં છે અને આખી સાડીમાં બુટ્ટી તો જો એટલી મસ્ત દૂરથી લુક આવે અને પહેરી હોય ને તો કાંઈ ઘટે ને જોરદાર લુક આવશે. સાથે બ્લાઉઝ આપણે એકદમ સિમ્પલ સોબર અને એકદમ યુનિક રાખ્યું છે, કારણ કે ઓલ ઓવર સાડીનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે ભરતવાળો. એટલે બ્લાઉઝ છે ને આપણે સિમ્પલ હોય ને તો ક્લાસી પીસ લાગે. અને આવા સાડીના બ્લાઉઝ તમે છે ને બોટને ફૂલ સ્લીવ અને હાફ સ્લીવના બનાવશો ને એટલે પીસનો તો લુક આવશે પણ બ્લાઉઝનો જોરદાર લુક આવશે. તો જે બહેનો એટલી મસ્ત એકદમ યુનિક પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ ગોતતા હોય અને એકદમ ડિફરન્ટ પહેરવા માંગતા હોય ને એની માટે આજનો આર્ટિકલ બેસ્ટ લઈને આવી ગયા છે ઓફ વ્હાઇટ કલરમાં. ખૂબ સરસ મજાના આર્ટિકલમાં આજનો આર્ટિકલ બેસ્ટ લઈને આવ્યા છે. એકદમ હેવી વર્કનો પલ્લુ રહેવાનો છે અને આખામાં છોટી છોટી વર્કનું કામ જોરદાર હોય. હવે આપણે આ સાડીનો લુક જોયો. સાડીનો આપણે આમાં બીજો કલર હોતે રહેવાનો છે. એક આપણે આ કલર રહેવાનો છે જેમાં પિંક અને ગ્રીનનું કોમ્બિનેશન રહેવાનું છે અને બીજો એ પણ આપણે પ્રોફેશનલ લુકમાં જ રહેવાનો છે. એટલે ને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો. તમે જોઈ શકો છો ફેબ્રિક એકદમ સોફ્ટ અને કૂણું જ રહેવાનું છે. અને બીજો કલર આપણે રહેશે ગ્રે શેડમાં. જો લુક કેટલો સરસ આવે છે એનો પણ જોરદાર આવે છે. અને જે નાની એજની લેડીઝ હોય ને છોકરીઓ એને કોલેજ ફંક્શનમાં અને એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ વસ્તુ બતાવે એની માટે પણ બેસ્ટ વેરાયટી છે. જો આ આર્ટિકલ એકદમ જોરદાર લાગે છે. પછી આપણે ખૂબ સરસ મજાની બીજી એક પણ ડિઝાઇન રહેવા છે. એક ડિઝાઇનમાં આપણે બે કલર રહેવાના છે. એક આપણે ઓપન કર્યો હતો એ અને એક બીજો આપણે ડિઝાઇન બીજી ઓપન કરવી છે એ આપણે રહેશે હાથીવાળ. ખૂબ સરસ મજાની હાથીનો કોન્સેપ્ટ છે. એ પણ એટલી ડિફરન્ટ લુકની છે. તમે જોઈ શકો છો હાથીની ડિઝાઇનમાં ખૂબ સરસ મજાનો ગ્રે કલર, મહેંદી કલર અને મેથી કલર સાથે આખું કોમ્બિનેશન છે. એમાં પણ આ પલ્લુ એકદમ રીચ લુકનો આવશે અને આખી સાડીમાં છૂટી છૂટી આવી રીતના ડાળી ટાઈપનો કોન્સેપ્ટ છે ને ઓલ ઓવર આવવાનો છે. અને આ છે આપણે ગ્રે કલર. એ પણ એટલો સરસ લાગે છે ને મસ્ત. તમને એક નજરમાં ગમી જાય ને એવી સરસ મજાની કોન્સેપ્ટ લઈને આવે છે. એટલે છે ને મારી બેનનું મનગમતી ડિઝાઇનનો અને મનગમતા કલર મેચિંગનો છે ને ફોટો પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો. કારણ કે આર્ટિકલ જોરદાર છે, એકદમ ન્યૂ છે. ફેબ્રિકમાં તો કાંઈ ઘટેલું સરસ મજાનું ફેબ્રિક રહેવાનું છે. સાથે એકદમ યુનિક અને એકદમ ફેન્સી ગોતતા હોય ને એની માટે તો બહુ મસ્ત આર્ટિકલ છો બેન. બીજો કલર રહેવાનો છે આપણે ખૂબ સરસ મજાનો. બીજો કલર આપણે રહેવાનો છે ખૂબ સરસ મજાનો પિંક કલર. સાથે મેથી કલર અને મહેંદી કલરનું કોમ્બિનેશન તો રહેવાનું છે અને એનો પણ લુક કાંઈ ઘટે ને એટલે સરસ આવવાનું છે. તો જે બહેનોની ઘરે પ્રસંગ હોય, આપણે લગ્ન લખે, વાના રસમમાં કે મહેંદી રસમમાં કંઈક ન્યૂઝ કરવું હોય ને એની માટે આજનું કલેક્શન બેસ્ટ લઈને આવ્યા છે. સાથે સાડીમાં તો કાંઈ ઘટે એટલી સરસ છે અને ગ્રુપમાં તમે પહેરી હોય ને તો જોરદાર લાગે એવો કોન્સેપ્ટ છે બેનો. તો જે બેનું ઓફ વ્હાઇટ કલરનું મેચિંગના શોખીન હોય ને એની માટે આજનું આર્ટિકલ એકદમ જોરદાર, એકદમ પ્રીમિયમ અને એકદમ પ્યોર કોટનમાં આપણે લુક લઈને આવ્યા છે. તમે લુક જો કાંઈ ઘટેલું જોરદાર છે. ગુજરાતીમાં તમે ઓપન પલ્લુ પહેરો અને બેંગોલીમાં પણ ઓપન પલ્લુ પહેરો ને એમાં જોરદાર લાગે ને એ સુપર વેરાયટી સાથે સુપર વર્કનું ફિનિશિંગ અને સુપર ફેબ્રિક લઈને આવ્યા છે. સાથે સાથે વિવિંગવાળી બોર્ડર પણ એકદમ ડિફરન્ટ અને એકદમ ન્યૂ રહેવાની છે. એમાંથી તમને કોઈ પણ ડિઝાઇન ગમી હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને આવી રીતે નવું નવું કલેક્શન જોવા માટે અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે ડેલી વેરમાં ફેન્સી, પ્રીમિયમ અને જોરદાર અને સાથે લો રેન્જમાં એકદમ હાઈ ક્વોલિટીનું કોમ્બિનેશન જોવા મળી જશે. તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.